નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજથી 13 ફેબ્રુઆરી દરમિયાન વડોદરા શહેર નજીકના આયુસીએલ ટાઉનશીપ ખાતે 28મી પીએસપીબી ઇન્ટર યુનિટ કબડ્ડી ટુર્નામેન્ટ તેમજ 34મી પીએસપીબી ઇન્ટર યુનિટ ચેસ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત નગરી વડોદરામાં આજથી એટલે કે તારીખ 9 થી 13 ફેબ્રુઆરી દરમિયાન 34મી પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ ઇન્ટર યુનિટ ચેસ તેમજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ઉંમરના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. ભારતના ઘણા જાણીતા ગ્રાન્ડ માસ્ટર વચ્ચે રસાકસીનો જંગ જોવા મળનાર છે. આ સ્પર્ધા આયુસીએલ ટાઉનશીપ વડોદરા ખાતે યોજાનાર છે. ભારત દેશના 20થી વધુ ચેસ ચેમ્પિયન તેમજ આંતરરાષ્ટ્રીય માસ્ટર વડોદરાના મહેમાન બનનાર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આ સ્પર્ધાનું આયોજન શતરંજ એસોસિએશન વડોદરાના સહયોગથી કરાઈ રહ્યું છે, જેમાં ટુર્નામેન્ટ ડિરેક્ટર તરીકે મુકુંદ ભટ્ટ તેમજ ચીફ આર્બિટર તરીકે સ્વપ્નિલ બંસોડ આગેવાની करनार છે. ये बहुत ही एक इंटरेस्टिंग अपॉर्चुनिटी आज बड़ौदा में अवेलेबल है कि 65 टॉप प्लेयर्स जो है वहाँ पे पार्टिसिपेट कर रहे हैं, जिसमें 20 ग्रैंड मास्टर है और बहुत कम टूर्नामेंट में ये आपको देखने को मिलेगा इंडिया में कि इतने बड़े तादाद पे ग्रैंड मास्टर पार्टिसिपेट कर रहे हैं. तो यहाँ के लोकल प्लेयर्स के लिए एक बहुत बड़ी उपलब्धि है कि ये इसका फायदा उठाए और सारे खिलाड़ियों को खेलते हुए देखे, उनसे मिले, बातचीत करे. तो ये अपॉर्चुनिटी का फायदा उन्हें उठा लेना चाहिए. ये दोनों में एक ही सिमिलरिटी है कि दोनों में मूव बोला जाता है. जो चढ़ाई करते हैं उसको भी मूव बोलते हैं और चेस में जो खेलते हैं उसको भी मूव बोलते हैं. तो दिस इज अ गेम ऑफ मूव्स जो हमने दोनों साथ में लाए हैं. चेस और कबड्डी दोनों अलग अलग कंप्लीटली स्पोर्ट है, लेकिन देखने में दोनों को मजा आएगा. और हम लोग अभी मोदी जी से मिले थे, प्राइम मिनिस्टर साहब से, तो उन्होंने जब इंडियन टीम को कॉन्ग्रेचुलेट किया तब उन्होंने यही बोला कि हमें बहुत गर्व है कि आज ये इंडिया के नौजवान जो देश का झंडा आज पूरे दुनिया में ले रहे हैं. और 2 बार जो हमारी वर्ल्ड चैंपियनशिप जीती है, अभी हम्पी ने जीता, गुकेश ने जीता, और उसमें से आज हम्पी यहाँ पे पार्टिसिपेट करेगी. तो ये गेम बहुत ही इंटरेस्टिंग होगा. આ સ્પર્ધા 2 ફોર્મેટમાં આયોજિત થનાર છે, જેમાં પ્રથમ ફોર્મેટ ટીમ ઇવેન્ટ રહેશે, જેમાં 2 તબક્કાનો સમાવેશ થશે. સ્ટેજ 1 રાઉન્ડ રોબિન ફોર્મેટમાં હાથ ધરાશે, જેમાં વિજેતા ખેલાડીઓ નોકઆઉટ સ્ટેજ રમશે. બીજા ફોર્મેટની વાત કરીએ તો એ સ્વિસ લીગ સિસ્ટમથી રમાશે, જેમાં વ્યક્તિગત સ્પર્ધા આયોજિત થશે, જેમાં ખેલાડીઓ વ્યક્તિગત રીતે એકબીજા સાથે સ્પર્ધા કરશે. ચેસ રમત બુદ્ધિ કૌશલ્યને સુદૃઢ બનાવે છે, સાથે વ્યૂહાત્મક કૌશલ્યોનો પણ વિકાસ થાય છે. રમતગમત નગરી વડોદરા ખાતે આવનાર 5 દિવસ એક રીતે ચેસની રાજધાની સમાન બની રહેનાર છે. આ ચેસ સ્પર્ધાની સાથે 28મી પીએસપીબી કબડ્ડી ચેમ્પિયનશિપનું પણ આયોજન 9 થી 12 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવે છે, જેમાં વિવિધ પેટ્રોલિયમ એકમોના ટોચના કબડ્ડી ખેલાડીઓ ભાગ લેનાર છે. જે પીએસપીબી જે સ્પર્ધા થવાની છે એ જેમનું જે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ છે એમાં અંતર્ગત આવેલી ઓઇલ કંપનીઓની સ્પર્ધા થવાની છે. એમાં અત્યાર સુધી કુલ 6 ટીમો ભાગ લેવાની છે. એમાં લીગ કમ નોકઆઉટ બેઝથી સ્પર્ધા રમાશે અને આ 6 ટીમમાં એવા ખેલાડીઓ છે કે જેમને રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું છે. એમાંથી કેટલાક તો અર્જુન એવોર્ડી છે, કેટલાક કરંટ પ્રો કબડ્ડી ખેલાડી લીગમાં રમનારા ખેલાડીઓ છે. એટલે આ સ્પર્ધામાં જે ઓલરેડી એલિટ ખેલાડીઓ છે, ભારતના રાષ્ટ્રીય સ્તર પર જે લોકોએ એલિટ લેવલના ખેલાડીઓ છે એ લોકો અહીંયા સ્પર્ધામાં ભાગ લેવાના છે. એટલે આ ભલે 6 ટીમ હોય પણ આમાં સ્પર્ધા ઘણી મજબૂત થવાની છે. અને આયોજનની દૃષ્ટિ જોઈએ તો બહુ સારા આયુસીએલમાં કોલોનીમાં સ્પંદન હોલમાં સ્પર્ધા થવાની છે. અને આયોજનની દ્રષ્ટિએ અમને બહુ સરસ રીતે કર્યું છે. આપણે સ્ટેટ એસોસિએશનનો બધો ટેકનિકલ સપોર્ટ રહેવાનો છે. બધા ક્વોલિફાઈડ અમ્પાયર્સ નેશનલ ઇન્ટરનેશનલ એ લોકો આમાં ઓફિશિયટિંગ કરવાના છે. એટલે સ્પર્ધાનું ભલે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ પણ એટલી મહત્વની છે કે જ્યાં બધા એલિટ ખેલાડીઓ ભાગ લેવાના છે. યુવાઓને એમાં લાભ મળવા માટે એક તો કે જે આ ખેલાડીઓ આવવાના છે એ કોઈને કોઈ એમને રમતના સર્ટન લેવલ જઈને એમને આ પેટ્રોલિયમ કંપનીમાં જોડાયેલા છે, કે જે એક પ્રકારનું ઇન્સ્પિરેશન છે કે કબડ્ડીની રમતના ખેલાડીઓ બી આઈઓસીએલ, ઓએનજીસી જેવી રાષ્ટ્રીય કંપનીમાં, ભારતની જે નવરત્ન કંપનીઓ છે એમાં એ લોકોને જોબ મળી શકે છે અને પોતાની રમતને એ લોકો ડેવલપ કરશે. બીજી વાત રહી કે આટલા લેવલના ખેલાડીઓ તો યુવાધન આવીને એમની સ્કિલ પ્રત્યક્ષ રીતે જોઈ શકશે. અને અહીંયા 4 દિવસની સ્પર્ધા રાખેલી છે અને જે
ફિલ્ટર થયેલા ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે, તો ચોક્કસ યુવાધને આનો ફાયદો લેવો જોઈએ, અને વડોદરાના ખેલાડીઓ તો ખાસ. હું ઓએનજીસી જોઈન કર્યો હતો 2008માં એઝ અ સ્કોલરશિપ પ્લેયર. પછી મને એમ્પ્લોયમેન્ટ મળી 2014. હમણાં શું 17 વર્ષ થઈ ગયા છે. અને આ કંપનીઝ, ઓઇલ કંપનીઝ, બધા ઓઇલ કંપનીઝ પ્લેયર્સને સપોર્ટ કરે છે તેના જર્નીમાં. અને આ જે ટુર્નામેન્ટ છે આ લાઈક બધા ઓઇલ કંપનીઝના બેસ્ટ પ્લેયર આવે છે એન્ડ દે પ્લે અગેન્સ્ટ ઈચ અધર. तर આઈ થિંક ફોર એમ્પ્લોઈઝ આ બેનિફિશિયલ છે. તે ટોપ ગ્રેન્ડ માસ્ટર્સમાં સાથે રમી શકે છે, તેમના સાથે વાત કરી શકે છે, પછી એક્સપોઝર મળે છે તેમને. અને આઈ થિંક ઓઇલ કંપનીઝ આર ડુઈંગ ગ્રેટ જોબ, ક્યોંકि ઇફ યુ આર ગોઈંગ ટુ કોઈ ટુર્નામેન્ટ, ફોરેન ટુર્નામેન્ટ, તો તે એડ આપે છે, હેલ્પ આપે છે. તો આઈ થિંક ધ મેઇન પોઈન્ટ ઇઝ કે આ બધા જો પ્લેયર્સને ના એક ઇકોસિસ્ટમ તૈયાર થયો છે કે તમે કંઈ ફોરેનમાં જાઓ છો, તમે ટ્રેનિંગના હેલ્પ આપશે, એક્સપેન્સીસના હેલ્પ આપશે. એન્ડ આઈ થિંક એક સ્પોર્ટ એઝ અ કલ્ચર ગ્રો થાય છે એના માટે. જીતવાનો ઉત્સાહ કેટલો છે? ઘણો, કારણ કે આઈઓસી એન્ડ ઓએનજીસી આ બધા લાઈક બંને જે ટીમ છે તેને હેવી કોમ્પિટિશન રહે છે. ઓએનજીસી એમના લાઈક ક્લોઝ હેડ ટુ હેડ છે. આઈ થિંક ઇક્વલ ટાઈમ્સ ઓએનજીસી એન્ડ આઈઓસી વિનર થયા છે. બટ હું તો કોશિશ કરીશ કે અમે જીતશો હમણાં. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.